નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાસ્તુશાસ્ત્રના નિયમ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નંબર 1, ઘરમાં તૂટેલા વાસણોનો ઉપયોગ ન કરો. નંબર 2, તમારા ઘરના નળમાંથી પાણી ટપકવા ન દો. તેનાથી તમારા ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. નંબર 3, તિજોરીમાં થોડી હળદરની ગાંઠ અને પીળા કરેલા ચોખાને પીળા કપડામાં બાંધીને રાખો. તેનાથી ધનમાં વધારો થાય છે. નંબર 4, છત પર રાખવામાં આવેલી પાણીની ટાંકીમાંથી પાણી લીકેજ ન થવા દો. ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. નંબર 5, અઠવાડિયામાં એકવાર ગુરુવાર સિવાય દરિયાઈ મીઠાથી ઘરમાં પોતું કરો. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. નંબર 6, પૂજા ઘર વાસ્તુ નિયમો પ્રમાણે જ બનાવવું જોઈએ અને કોઈ પણ ભગવાન કે દેવીની એકથી વધુ તસવીર કે મૂર્તિ ન રાખવી. નંબર 7, ઘરમાં ક્યાંય પણ કરોળિયાના જાળા ન થવા દો. નંબર 8, ઘરની છત પર કચરો, વાંસ કે તૂટેલા પલંગ ન રાખો. નંબર 9, રોજ સવાર સાંજ ઘરમાં કપૂર સળગાવો. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. નંબર 10, ઘરનો ઈશાન ખૂણો અને ઉત્તર દિશા હંમેશા સ્વચ્છ અને ખાલી રાખો. નંબર 11, ઘરની દિવાલો, પડદા કે ઓછાળના જાંબલી, કાળા કે વાદળી રંગોનો ઉપયોગ ન કરો. નંબર 12, ઘરમાં ક્યાંય પણ કચરો અને પાણી જમા ન થવા દો. નંબર 13, દક્ષિણ કે પશ્ચિમ દિશા ખાલી ન રાખવી. કરિયરમાં સ્થિરતા માટે તેને શુભ માનવામાં આવતું નથી. નંબર 14, બ્રહ્મ મુહૂર્ત અથવા સાંજના સમયે ક્યારેય ઝાડુ ન લગાવો અને સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી આવતા કોઈ મહેમાન તેને જોઈ ન શકે. પલંગ નીચે સાવરણી ક્યારેય ન રાખો. નંબર 15, પથારીની સામે ક્યારેય અરીસો ન રાખો, કારણ કે સૂતેલા વ્યક્તિનો પડછાયો અશુભ માનવામાં આવે છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો.